6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક સ્વામિત્વ યોજના. સંપાદન અને પઠન અશરફ નથવાણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિલકત માલિકોને 65 લાખથી વધુ મિલકત કાર્ડનું વિતરણ કર્યું. 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામોમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સ્વામિત્વ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં મિલકત માલિકોને માલિકી હક્કો આપવાનો છે. સ્વામિત્વ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને આ માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા તમામ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ આ પગલાંને ગ્રામીણ અર્થતંત્ર માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે. તેમણે કહ્યું કે સ્વામિત્વ યોજના લાગુ થયા પછી છેલ્લા 5 વર્ષમાં 2,25,00,000થી વધુ મિલકતોના દસ્તાવેજો આપવામાં આવ્યા છે. बीते 5 साल में लगभग 1.5 करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं. इस कार्यक्रम में 65 लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले हैं. यानी स्वामित्व योजना के तहत गांव के करीब 2.25 करोड़ लोगों को अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જમીન રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહી છે અને અત્યાર સુધીમાં 23 કરોડ ભૂમિ આધાર નંબર જારી કરવામાં આવ્યા છે. શ્રી મોદીએ ઉમેર્યું કે છેલ્લા 7 થી 8 વર્ષમાં દેશમાં 98% જમીન રેકોર્ડ ડિજિટલ થઈ ગયા છે. સ્વામિત્વ યોજનાના કારણે આપણી પાસે સ્પષ્ટ નકશા હશે, તેથી વિકાસ કાર્યોનું આયોજન પણ સચોટ બનશે, તેમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. स्वामित्व योजना से गांव के विकास की प्लानिंग और उस पर अमल अब काफी बेहतर हो रहे हैं. आज हमारे पास स्पष्ट नक्शे होंगे तो विकास के काम की प्लानिंग भी सटीक होगी. अब प्रॉपर्टी राइट्स मिलने से ग्राम पंचायतों की मुश्किलें भी दूर होगी. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામિત્વ યોજનામાં મેપિંગનું કામ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. स्वामित्व योजना में मैपिंग का काम ड्रोन कर रहे हैं. वहीं नमो ड्रोन दीदी योजना से गांव की बहनें ड्रोन पायलट बन रही हैं. वो ड्रोन से खेती में मदद कर रही हैं. इससे उन्हें अतिरिक्त कमाई हो रही है. સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શ્રી નડ્ડાએ જણાવ્યું કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી દેશના ખેડૂત ઘણા મજબૂત થશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાનો સ્વામિત્વ યોજના પ્રોપર્ટી ઈ વિતરણ કાર્યક્રમ ભુજમાં સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લાના 3 તાલુકાના 12 ગામના 1,174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છના કુલ 863 ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કામગીરી પૂર્ણ થયાથી 10 તાલુકાના 2 લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે, તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. સ્વામિત્વ યોજના અંતર્ગત આજે આખા દેશના અનેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડાઓનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયો હતો. ભુજ મધ્યે પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને ભુજ તાલુકાના અને અન્ય તાલુકાના અલગ અલગ ગામડાઓના સૌ લોકોને પ્રોપર્ટી કાર્ડ આજે આપવામાં આવ્યા હતા. કચ્છની અંદર વિશેષ રૂપે 2 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત પોતાના માલિકીના હક્કો પ્રાપ્ત થશે, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કલ્પના છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી આખા દેશમાં અને રાજ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે પોતાની માલિકી છે, પોતાના હક્કો છે, એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. મેં કીધું એ રીતે કચ્છની અંદર 2 લાખ કરતાં વધારે લોકો, 10,000 લોકોને અત્યાર સુધી આપણે આપી ચૂક્યા છીએ. આજે 1100 લોકોને એકસાથે આપવાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો. હું સૌને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું. સ્વામિત્વ યોજના એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન અશરફ નથવાણી.